સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસીમાં। જે આપણે શરૂઆતમાં વાત થઈ હતી એ પ્રમાણે બેઝિકથી એડવાન્સની જે આપણે સિરીઝ બનાવવાના હતા એમાં આજે આપણે વાત કરીશું આપણું ચેપ્ટર નંબર 4 એટલે કે ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટ, કે કેટલા પ્રકારના ટ્રેન્ડ હોય છે માર્કેટમાં, ટ્રેન્ડની ઓળખાણ કઈ રીતે કરવી, એ ટ્રેન્ડ ઓળખી અને એમાં ટ્રેડ કઈ રીતે કરવા, નુકસાનથી બચવા તમારે કયા કયા વસ્તુનું ધ્યાન રાખવું, બરોબર છે। આ તમામ પ્રકારની વાત આપણે આ વિડીયોમાં કરીશું કે ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટ શું હોય, એને કઈ રીતે ઓળખવું, કઈ કઈ જગ્યા પર અવોઇડ કરવું, એ આઈડેન્ટિફાઈ કર્યા પછી કઈ જગ્યાએ ટ્રેડ કરવું અને કઈ જગ્યાએ ટ્રેડ ના કરવા, તમામ પ્રકારની વાત આપણે આ વિડીયોમાં કરશું। આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલા હું તમને કહેવતની વાત કરી દઉં કે ટ્રેન્ડ ઇઝ અવર ફ્રેન્ડ, એટલે કે ટ્રેન્ડ અમારો મિત્ર છે। આ કહેવત તમે ઘણી બધી જગ્યાએ ટ્રેડરના મોઢે સાંભળી હશે। આ કહેવત પાછળનો મિનિંગ એવું છે કે તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો, સ્વિંગ ટ્રેડિંગ કરો છો, પોઝિશનલ કરો છો, લોંગ ટર્મ કરો છો, કોઈ પણ જાતનું ટ્રેડિંગ કરતા હોય તમે તો તમારે ઓલવેઝ ટ્રેન્ડની દિશામાં જ ટ્રેડ કરવાનું છે, એના ઓપોઝિટ ટ્રેડ કરવાનું નથી। જો તમે ટ્રેન્ડની ઓપોઝિટ ટ્રેડ કરશો તો તમારે નુકસાન થવાના ચાન્સીસ વધારે રહેશે, અને જો તમે ટ્રેન્ડની દિશામાં જ ટ્રેડ કરશો તો તમારે પ્રોફિટેબલ થવાના ઘણા બધા ચાન્સીસ રહેશે। તો ઓલવેઝ તમારે ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરી અને ટ્રેન્ડની દિશામાં જ ટ્રેડ કરવાનો છે। તો આ વિડીયોમાં આપણે પ્રોપર બેઝિકથી એડવાન્સ સુધી દરેક વસ્તુ ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટનું શીખીશું કે કેટલા પ્રકારના ટ્રેન્ડ હોય છે, એને કઈ રીતે ઓળખવા, કઈ રીતે ટ્રેડ કરવા, આ તમામ વસ્તુ આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજીશું। હવે તમે ટ્રેડિંગ કરો છો તો એક ટ્રેડરના રૂપમાં તમારે બાયર અને સેલરના વ્યવહારનો અભ્યાસ કરવાનો હોય છે, એના ઐતિહાસિક ભાવ અને મુવમેન્ટનો અભ્યાસ કરવાનો હોય છે, અને એના આધાર પર તમારે ટ્રેડિંગ કરવાનું હોય છે। પણ જો તમને એ જ ખબર ના હોય કે માર્કેટમાં કેટલા પ્રકારના ટ્રેન્ડ છે, ક્યારે કયો અપ ટ્રેન્ડ છે, કયો ડાઉન ટ્રેન્ડ છે, કયો સાઇડવેઝ ટ્રેન્ડ છે, જો આ તમને આઈડેન્ટિફાઈ કરતા નથી આવડતું તો તમે પ્રોપર ટ્રેડિંગ કરી શકશો નહીં, અથવા તો તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકશો નહીં। તો સૌથી પહેલા તમારે ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરતા શીખવાનું છે, કેટલા પ્રકારના ટ્રેન્ડ છે એ તમારે શીખવાનું છે। તો આપણે આ વિડીયોમાં વાત કરીશું ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટ વિશે। જો ટોટલ માર્કેટમાં 3 પ્રકારના ટ્રેન્ડ હોય છે। એક કયો હોય છે? અપ ટ્રેન્ડ। ફર્સ્ટ હોય છે આપણો અપ ટ્રેન્ડ, ફર્સ્ટ આપણો અપ ટ્રેન્ડ હોય છે। સેકન્ડ જે આપણો હોય છે એ ડાઉન ટ્રેન્ડ હોય છે, સેકન્ડ આપણો કયો ટ્રેન્ડ હોય છે? ડાઉન ટ્રેન્ડ હોય છે। અને ત્રીજા નંબરનો જે ટ્રેન્ડ હોય છે એ હોય છે સાઇડવેઝ। માર્કેટ એક રેન્જમાં ફસાઈ જાય અને આપણે સાઇડવેઝ કહીશું। આ 3 પ્રકારના ટ્રેન્ડ માર્કેટમાં હોય છે। તો આની આઈડેન્ટિફાઈ અને ઓળખ કઈ રીતે કરવાની એ આપણે આ વિડીયોમાં શીખીશું। એ ઓળખાણ કર્યા પછી એના બેઝ પર કઈ રીતે ટ્રેડ કરવાનો, ક્યાં તમારે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ અવોઇડ કરવાનું, એ બધું જ આપણે આ વિડીયોમાં શીખીશું। થિયરિટિકલ લર્નિંગ કર્યા પછી આપણે થોડા ચાર્ટ પણ જોઈશું, જેથી તમને ક્લિયર કટ કોન્સેપ્ટ ખબર પડે। તો તમને ખબર પડી ગઈ કે માર્કેટમાં ટોટલ 3 ટ્રેન્ડ હોય છે। ફર્સ્ટ આપણો અપ ટ્રેન્ડ છે, સેકન્ડ ડાઉન ટ્રેન્ડ છે, અને થર્ડ આપણો છે સાઇડવેઝ ટ્રેન્ડ હોય છે। હવે આપણે વાત કરીએ ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટની, કે ટ્રેન્ડિંગ માર્કેટ કોને કહેવાય અને રેન્જિંગ માર્કેટ કોને કહેવાય, બરોબર છે। આપણે સિરીઝમાં આગળ વધીએ એ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ટ્રેન્ડિંગ માર્કેટ શું છે અને રેન્જિંગ માર્કેટ શું છે। તો કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટીના ભાવ આ રીતે હાયર હાઈ અને હાયર લો ફોર્મેશનમાં વધતો હોય છે, અથવા તો કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટીનો ભાવ લોઅર હાઈ અને લોઅર લો ફોર્મેશનમાં ડાઉન થતો હોય છે, એટલે કે માર્કેટમાં મુવમેન્ટ હોય છે, બાયર અને સેલર હાલ એક્ટિવ છે। તો આવો જે ટ્રેન્ડ હોય છે એને આપણે કહીશું ટ્રેન્ડિંગ માર્કેટ। ખબર પડી ગઈ કે ચાહે ભાવમાં વધારો થતો હોય કે ભાવમાં ઘટાડો થતો હોય, કોઈ પણ વસ્તુ થતી હોય પણ મુવમેન્ટ હોય તો એ માર્કેટ છે એને આપણે કહીશું ટ્રેન્ડિંગ માર્કેટ। તો રેન્જિંગ માર્કેટ કોને કહીશું? તો ભાવ જ્યારે કોઈ પણ એક રેન્જમાં ફસાઈ જાય, ભાવ શું થાય? કોઈ પણ આ રીતે એક રેન્જમાં ફસાઈ જાય અને ઉપર એક રેઝિસ્ટન્સ અને સપોર્ટની વચ્ચે ટ્રેડ કરે, આ એક રેઝિસ્ટન્સ છે અને એક આ સપોર્ટ છે, તો માર્કેટ આની વચ્ચે ટ્રેડ કરે છે, તો એને આપણે કહીશું રેન્જિંગ માર્કેટ। આ બે વસ્તુ માર્કેટમાં હોય છે, એક ટ્રેન્ડિંગ અને રેન્જિંગ, બરોબર છે। તો આ ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટની ઓળખ કઈ રીતે કરવી અને એનો મતલબ શું છે, બરોબર છે। તો પહેલા આપણે વાત કરીશું ટ્રેન્ડિંગ માર્કેટ વિશે, જેના બિહાફ પર આપણે ટ્રેડ કરીએ છીએ, જેના આધાર પર આપણે ટ્રેડ કરીએ છીએ। તો ટ્રેન્ડિંગ માર્કેટ હોય ત્યારે ભાવ એક જ દિશામાં જાય છે, ચાહે ભાવ વધે તો એ વધે જ છે, આ રીતે તમે જોઈ શકો છો કે આ ભાવ વધે છે, અથવા તો ચાહે ભાવ ઘટે છે પણ મુવમેન્ટ આવે છે। એવું નથી કે ટ્રેન્ડિંગ માર્કેટમાં ઓલવેઝ માર્કેટ ઉપર જ જશે। એ ટ્રેન્ડિંગ માર્કેટનો મતલબ એવું થાય છે કે માર્કેટમાં મુવમેન્ટ હોવી, કિંમત કોઈ રેન્જમાં ના ફસાઈ જાય, એને આપણે ટ્રેન્ડિંગ માર્કેટ
કહીશું, બરોબર. ટ્રેન્ડિંગ માર્કેટમાં કેવું હોય છે, આ ટ્રેન્ડિંગ માર્કેટ હોય ધારો કે, બરોબર છે, તો આવા માઇનોર કરેક્શન આવતા હોય છે, એને આપણે પુલબેક પણ કહી શકીએ છીએ, રિટ્રેસમેન્ટ પણ કહી શકીએ. જે રીતે આ હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન છે, બરોબર છે, તો અહીંયા ભાવમાં વધારો થાય છે, પછી થોડુંક પુલબેક આવે છે, પછી વધારો થાય છે, પછી પુલબેક આવે છે. તો આ માઇનર કરેક્શન આવતા હોય છે. પણ તમે પ્યોરલી ચાર્ટ જુઓ તો ભાવ એક જ દિશામાં જતો હોય છે, વધે છે તો એ વધે છે અને ઘટતો હોય તો એ ઘટે છે. આ રીતે લોઅર હાઈ અને લોઅર લો ફોર્મેશન હોય છે, તો આ રીતે ભાવ ઘટે છે, પછી થોડોક વધે છે, એટલે કે પુલ બેક લે છે, ફરીથી ડાઉન થાય છે, ભાવ ફરીથી વધે છે. તો જો આ બધા જે કરેક્શન આવે છે એને આપણે પુલ બેક કહીશું. પણ તમે આમ લોંગ કાલાવધિમાં કે મોટી ટાઈમ ફ્રેમમાં જુઓ તો ભાવ એક જ દિશામાં જતો હોય છે, તો એને આપણે કહીશું ટ્રેન્ડિંગ માર્કેટ. આમાં કેવું છે, ટ્રેન્ડિંગ માર્કેટ આઈડેન્ટિફાઈ કરવા માટે કોઈ સમય નથી, કોઈ કેન્ડલસ્ટિક પેટર્નનો ટાઈમ નથી, બરોબર છે. તમે જે પ્રકારનું ટ્રેડિંગ કરતા હોય, તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય, સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, પોઝિશનલ ટ્રેડિંગ કરતા હોય, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, કે કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ કરતા હોય, તો તમને જે ટાઈમ ફ્રેમ અનુકૂળ આવે, જે ટાઈમ ફ્રેમમાં તમે ચાર્ટને સારી રીતે રીડ કરી શકો, એ ટાઈમ ફ્રેમ તમે યુઝ કરી શકો છો, બરોબર. ટ્રેન્ડિંગ માર્કેટને ઓળખવું કઈ રીતે, બરોબર છે. તો જ્યારે ભાવ આવી રીતે એક જ દિશામાં જતો હોય છે, માની લો કે ભાવમાં શું થાય છે, વધારો થતો હોય છે, તો ભાવ એક જ દિશામાં જતો રહ્યો હોય છે, આ રીતે હાયર હાઈ ફોર્મેશન કરી અને આ રીતે ભાવ ઉપર જતો હોય છે, બરોબર છે. તો એને આપણે કહીશું અપ ટ્રેન્ડ. એને શું કહીશું? અપ ટ્રેન્ડ. માર્કેટ શું છે? ટ્રેન્ડિંગ છે. માર્કેટ ટ્રેન્ડિંગ છે. કેમ કે ભાવમાં મુવમેન્ટ આવે છે, ટ્રેન્ડિંગ સાથે આ છે અપ ટ્રેન્ડ. અને એ જ રીતે જો લોઅર લો અને લોઅર હાઈ ફોર્મેશનમાં ભાવમાં ઘટાડો થાય છે, તો એને આપણે કહીશું ડાઉન ટ્રેન્ડ, બરોબર છે. ત્યારે આ બંને ટ્રેન્ડ છે એ આપણે ટ્રેન્ડિંગ માર્કેટની ઓળખ આપે છે, કે ભાવમાં શું થાય છે, ભલે ને વધે છે કે ઘટે છે, પણ મુવમેન્ટ આવે છે, માર્કેટના જે પાર્ટિસિપેશન છે એ હાલ એક્ટિવ છે, એનો મતલબ એવું થાય છે, એટલે આને આપણે કહીશું ટ્રેન્ડિંગ માર્કેટ, બરોબર છે. હવે ટ્રેન્ડિંગ માર્કેટની ઓળખાણ કઈ રીતે કરવી, તો ઓળખાણ કરવા માટે અમુક સ્ટેપ છે, બરોબર છે. એ સ્ટેપ તમારે જોવાના, એ રીતે તમે ઓળખાણ કરી શકો છો. એમાં જે સ્ટેપ નંબર 1 છે, એમાં છે સ્ટેપ નંબર 1, કે એની ઓળખાણ કઈ રીતે કરવી. તો જ્યારે કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટીના ભાવમાં વધારો થતો હોય છે, કોઈ પણ સિક્યોરિટી હોય કે સ્ટોક હોય, એના ભાવમાં વધારો કે ઘટાડો થતો હોય છે, બરોબર છે, તો એને આપણે ટ્રેન્ડિંગ માર્કેટ કહીશું. માર્કેટ કોઈ રેન્જમાં નથી, આ રીતે કોઈ બોટમ અને ટોપ બનાવ્યું નથી, કોઈ રેન્જમાં નથી. માર્કેટમાં શું છે, મુવમેન્ટ છે, એક હાયર હાઈ અને હાયર લો ફોર્મેશનમાં વધારો થતો હોય છે, અને લોઅર લો અને લોઅર હાઈ ફોર્મેશનમાં ઘટાડો થતો હશે. એ રીતે આપણે આને ઓળખી શકીએ છીએ. હવે આ ટ્રેન્ડિંગ માર્કેટમાં તમારે ટ્રેડ કઈ રીતે કરવાનો, તો જો ટ્રેન્ડિંગ માર્કેટમાં કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી અપટ્રેન્ડમાં છે, બરોબર છે, શું છે, અપટ્રેન્ડમાં છે, તો જ્યાં જે સપોર્ટ લે છે, આ એક સપોર્ટ છે, આ હાયર લો જે બન્યા છે બધા એક સપોર્ટ છે, તો આ લેવલ ઉપર તમારે બાઇંગ કરવાનું છે. શું કરવાનું છે? બાઇંગ કરવાનું છે. કેમ કે કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી અથવા માર્કેટ અપટ્રેન્ડમાં છે, આ અપટ્રેન્ડ દરમિયાન તમારે સેલિંગ કરવાનું નથી. આ જે માઇનર કરેક્શન આવ્યા છે, એક આ છે, એક આ છે, બરોબર, આ કરેક્શન આવ્યું છે, આ કરેક્શનમાં તમારે સેલિંગ કરવાનું નથી. કેમ કે માર્કેટ અપ ટ્રેન્ડ છે, બરોબર. એ જ રીતે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય, આ લોઅર લો અને લોઅર હાઈના ફોર્મેશનમાં માર્કેટ નીચે જતું હોય છે, બરોબર છે. ત્યારે તમારે શું કરવાનું છે? તમારે બાઇંગ નથી કરવાનું. જે આ બધા કરેક્શન આવ્યા છે, આ છે, આ લો, જેટલા બી લોઅર લો બન્યા છે, ત્યાં તમારે બાઇંગ કરવાનું નથી. કેમ કે ઓલ ઓવર ટ્રેન્ડ કેવો છે? ડાઉન ટ્રેન્ડ છે, એટલે તમારે ત્યાં બાઇંગ કરવાનું નથી. જો તમે ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરતા શીખી જાઓ, બરોબર છે, તો તમે અનનેસેસરી ટ્રેડ કરતા અટકી જશો, ઇન્વેસ્ટમેન્ટ કરતા અટકી જશો. તમને પ્રોપર ખબર પડશે કે આ કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી કયા ટ્રેન્ડમાં છે, માર્કેટ ટ્રેન્ડિંગ છે કે રેન્જિંગ છે. જો તમે ટ્રેન્ડિંગ માર્કેટને આઈડેન્ટિફાઈ કરતા શીખી જાઓ છો, તો તમને પ્રોપર એન્ટ્રી મળે છે, તમે તમારું રિસ્ક મેનેજ કરી શકો છો. તમારે ક્યાં નફો બુક કરવો છે, ક્યાં બીજી ક્વોન્ટિટી એડ કરવી છે, બરોબર છે, બધી વસ્તુ તમને ખબર પડી જશે. હવે આ સ્ટેપ નંબર હતું 1, જેમાં તમારે માર્કેટનું સ્ટ્રક્ચર જોવાનું હતું કે કયા સ્ટ્રક્ચરમાં છે. હવે વાત કરીએ સ્ટેપ નંબર 2. ટ્રેન્ડિંગ માર્કેટમાં તમારે વધારે કન્ફર્મેશન લેવા માટે તમારે સ્ટેપ નંબર 2 નો ઉપયોગ કરવાનો છે, જે ઓલવેઝ હું કરતો હોઉં છું. તો તમને ખબર પડી ગઈ કે આ અપ ટ્રેન્ડ છે અને આ એક ડાઉન ટ્રેન્ડ છે, બરોબર છે. તો તમારે કન્ફર્મેશન માટે તમારે EMA નો ઉપયોગ કરવાનો છે. શેનો કરવાનો છે? EMA નો. આ EMA નો ઉપયોગ ફક્ત ને ફક્ત કન્ફર્મેશન માટે
કરવાનો છે. શેના માટે કરવાનો છે? કન્ફર્મેશન માટે. આના બેઝ પર તમારે ટ્રેડ કરવાનું નથી. ટ્રેડ ઓલવેઝ તમારે પ્રાઇઝ એક્શન પર જ કરવાનું છે. તમારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ, કેન્ડલસ્ટિક પેટર્ન, વોલ્યુમ એનાલિસિસ, ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટ આ બધા ઉપર જ કરવાનું છે. પરંતુ તમારે વધારે કન્ફર્મેશન માટે તમારે ઈએમઆઈ નો યુઝ કરવાનો હોય છે. તમે જે પ્રકારનું ટ્રેડિંગ કરતા હોય અને એને અનુકૂળ જે બી ઈએમઆઈ સેટ થતું હોય, બરોબર છે. હું જનરલી છે ને 50 ઈએમઆઈ નો ઉપયોગ કરતો હોઉં છું ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે અને 200 ઈએમઆઈ નો ઉપયોગ કરતો હોઉં છું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે, બરોબર છે. તો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો? જો કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટી, માની લો કે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, બરોબર છે. તમે શું કરવા માંગો છો? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, બરોબર છે. તો કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટી આ 200 ઈએમઆઈ ના ઉપર ટ્રેડ કરતી હોય, બરોબર છે. તો તમારે સમજવાનું કે આ સ્ટ્રોંગ બાઇંગ સાઇડ છે. આ ટ્રેન્ડ કઈ સાઇડ છે? બાઇંગ સાઇડ છે. અને જો 200 ઈએમઆઈ ના નીચે ટ્રેડ કરતું હોય તો આમાં સેલિંગ પ્રેશર છે અથવા તો સેલિંગ પ્રેશર આવવાના ટાઈમ છે. આ રીતે તમે કન્ફર્મેશન લઈ શકો છો. હવે ટ્રેન્ડિંગ માર્કેટમાં તમારે ટ્રેડ કઈ રીતે લેવાનું, બરોબર છે, એ તમને ખબર પડી ગઈ કે જેટલા કરેક્શન આવે છે ત્યાં તમારે બાઇંગ કરવાનું છે અપ ટ્રેન્ડમાં. અને જો ડાઉન ટ્રેન્ડ હોય તો જેટલો ભાવમાં વધારો થતો હોય છે તો જે આ એક વધારો થયો તો અહીંથી તમારે સેલિંગ કરવાનું છે, અહીંથી સેલિંગ કરવાનું છે. સિમ્પલ ભાષામાં કહીએ તો અપ ટ્રેન્ડ હોય, બરોબર છે. માર્કેટ જ્યારે અપ ટ્રેન્ડમાં હોય તો જેટલી ગિરાવટ આવે, મતલબ આ એક સમજો કે આ પુલ બેક છે, જેટલું પુલ બેક આવે એમાં તમારે બાઇંગ કરવાનું, જેટલું પુલ બેક આવે એમાં બાઇંગ કરવાનું છે. એ જ રીતે જો ડાઉન ટ્રેન્ડમાં આવે તો જેટલો ઉછાળો આવે છે તો અહીંયાથી તમારે સેલિંગ કરવાનું છે. આ થયું ટ્રેન્ડિંગ માર્કેટની વાત, બરોબર છે. કે ટ્રેન્ડિંગ માર્કેટની ઓળખાણ કઈ રીતે કરવાની, વધારે કન્ફર્મેશન માટે તમારે શું ઉપયોગ કરવાનો, એની અંદર તમારે ટ્રેડ કઈ રીતે કરવાનો, આ દરેક વસ્તુ થઈ ટ્રેન્ડિંગ માર્કેટ વિશે. ટ્રેન્ડિંગ માર્કેટમાં કેવું છે? તમારે ટ્રેડ ઓપોર્ચ્યુનિટી સારી મળે છે. કેમ કે માર્કેટ ટ્રેન્ડિંગમાં હોય છે, એના અંદર જે પાર્ટિસિપેટ છે એ એક્ટિવ છે. અત્યારે માર્કેટમાં વધારે વોલ્યુમ સાથે બાઇંગ અને સેલિંગ થઈ રહ્યું છે એટલે તમને સારી ટ્રેડ ઓપોર્ચ્યુનિટી મળશે, બરોબર છે. હવે વાત કરીશું આપણે રેન્જિંગ માર્કેટ વિશે કે રેન્જિંગ માર્કેટ કોને કહેવાય. તો કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટી હોય, સમજો કોઈ પણ સ્ટોક હોય કે સિક્યુરિટી હોય, એની કિંમત કોઈ એક રેન્જમાં ફસાઈ જાય છે. માનો કે આ એક રેન્જ છે, બરોબર છે. આ રેન્જમાં ફસાઈ ગઈ છે. ઉપરની સાઈડ એક રેઝિસ્ટન્સ અને નીચેની સાઈડ એક સપોર્ટ છે. માની લો કિંમતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અહીંયા આપણે એક આ 200 નું રેઝિસ્ટન્સ લેવલ છે અને અહીંયા 150 નો એક સપોર્ટ છે. તો કિંમત આ બંનેની વચ્ચે જ ફરે છે. ના એને આ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કરે છે કે ના આ સપોર્ટનું બ્રેકડાઉન કરે છે. તો જ્યારે માર્કેટમાં કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટી આવી રેન્જની અંદર ફરતી હોય છે તો એને આપણે કહીશું રેન્જિંગ માર્કેટ. હવે રેન્જિંગ માર્કેટને ઓળખવું કઈ રીતે, બરોબર છે. તમને એવો પ્રશ્ન થાય કે આને ઓળખવું કઈ રીતે, તો તમારે ઓલવેઝ આ રીતે ઝોન માર્ક કરવાના છે કે કિંમત જો અહીંયાથી ડાઉન થઈ છે, જો બરોબર છે, એક્ઝેક્ટ આ પોઈન્ટથી ડાઉનફોલ આવે છે, 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 બરોબર છે. અને અહીંયાથી કિંમતમાં વધારો થયો છે, બરોબર છે. જે રીતે આપણે પહેલા વાત કરી કે માની લો કે આ 150 નો સપોર્ટ છે અને આ છે એક 200 રૂપિયાનું રેઝિસ્ટન્સ. તો આની વચ્ચે ટ્રેડ કરતું હોય તો તમારે સમજવાનું કે આ રેન્જિંગ માર્કેટ છે. હવે રેન્જિંગ માર્કેટમાં બીજું શું છે? રેન્જિંગ માર્કેટ હોય ત્યારે વોલ્યુમ ઓલવેઝ ઓછું હોય છે. વોલ્યુમમાં શું હોય છે? ઘટાડો થયેલો હોય છે. કેમ કે આમાં પાર્ટિસિપેશનને ઇન્ટરેસ્ટ નથી, બાઇંગ સેલિંગ કરવામાં ઇન્ટરેસ્ટ નથી, એમની સંખ્યા ઘણી ઓછી છે, બરોબર છે. તો હવે આમાં ટ્રેડ કઈ રીતે કરવાનો? તો આમાં બે રીતે ટ્રેડ થાય. જ્યારે રેન્જિંગ માર્કેટ હોય તો બે રીતે ટ્રેડ થઈ શકે છે. કાં તો એક ફર્સ્ટ તમે સ્વિંગ ટ્રેડિંગ કરી શકો છો. શું કરી શકો છો? સ્વિંગ. અને સેકન્ડ જે છે એ તમે કરી શકો છો બ્રેકઆઉટ ટ્રેડ. હવે સ્વિંગ ટ્રેડિંગ કઈ રીતે કરી શકો છો? તો કોઈ પણ સિક્યોરિટી હોય અને એક રેન્જમાં ફસાઈ જાય છે તો રેઝિસ્ટન્સ લેવલ ઉપર તમે સેલ કરી શકો છો. શું કરી શકો છો? સેલ કરી શકો છો. અને સપોર્ટ પર આવે ત્યારે એને બાય કરી શકો છો, અથવા તો સપોર્ટ પર આવે ત્યારે બાઇંગ કરો અને રેઝિસ્ટન્સ લેવલ પર આવે ત્યારે સેલિંગ કરો, એટલે કે અહીંયા પ્રોફિટ બુકિંગ કરો. આ રીતે તમારે ટ્રેડ થાય છે. સેકન્ડ છે બ્રેકઆઉટ ટ્રેડ. તમારી જ્યાં રેન્જ બની છે તો એ રેન્જના બ્રેકઆઉટ કે બ્રેકડાઉનની વેટ કરવાની છે. આ બ્રેકઆઉટ અને બ્રેકડાઉન થાય ત્યારે તમારે વધારે કન્ફર્મેશન માટે વોલ્યુમ ચેક કરવાનું છે. જે આ રેન્જમાં હતું અને વોલ્યુમ ઓછો હતો, કેવો હતો? ઓછો. એ વોલ્યુમમાં જ્યારે બ્રેકઆઉટ આવશે ત્યારે વધારો
થશે, આ વધારો થશે તો જ આને રિયલ બ્રેકઆઉટ ગણીશું, બરોબર છે. તો બ્રેકઆઉટ ઉપર તમે રેઝિસ્ટન્સ ઉપર બાય કરી શકો છો અને સપોર્ટ બ્રેકડાઉન થાય છે તો તમે સેલ કરી શકો છો, બરોબર છે. આ રીતે બે પ્રકારનું ટ્રેડિંગ રેન્જિંગ માર્કેટમાં થાય છે. એક સ્વિંગ ટ્રેડિંગ થાય છે અને એક બ્રેકઆઉટ ટ્રેડિંગ થાય છે. જ્યારે રેન્જમાં હોય ત્યારે તમારે ઓલવેઝ ક્વોન્ટિટી ઓછી રાખવાની. શું કરવાની? ક્વોન્ટિટી તમારે ઓછી રાખવાની. કેમ કે આ રેન્જમાં છે, તમને અહીંયા વધારે મુવમેન્ટ મળશે નહીં, એટલે તમારે ઓલવેઝ ક્વોન્ટિટી ઓછી રાખવાની, બરોબર છે. તમને ખબર પડી કે રેન્જિંગ માર્કેટ કોને કહેવાય ને ટ્રેન્ડિંગ માર્કેટ કોને કહેવાય. હવે આની અંદર એક બીજો એડવાન્સ કન્સેપ્ટ છે, બરોબર છે, એ જરા આપણે જોઈ લઈશું કે કોઈ પણ સમજી લો કે આ એક સિક્યોરિટીનો સ્ટોક છે, બરોબર છે. આ એક શું છે? આ એક કોઈ પણ એક સ્ટોક છે, બરોબર છે. તો આ સ્ટોકની અંદર અહીંયાથી તમે જુઓ છો કે અહીંયા શું થયું છે? અહીંયાથી હાયર હાઈ ફોર્મેશનમાં વધારો થયો છે. પછી જે લોકોએ અહીંયાથી બાઇંગ કર્યું હશે એ ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ કરશે, એટલે કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી એક રેન્જમાં ફરીથી ફસાઈ જશે. તો આ રેન્જનું બ્રેકઆઉટ થાય અહીંયા તો ફરીથી આપણે અપસાઇડ જઈ શકીએ છીએ. પછી ફરીથી કોઈ પણ એક જગ્યા આવશે ત્યારે રેન્જમાં ફસાઈ જશે, ફરીથી આનું બ્રેકઆઉટ થાય તો અહીંયા બાઇંગ કરી શકીએ છીએ, બરોબર છે. અથવા તો જો આનું બ્રેકડાઉન થાય તો પ્રીવિયસ જે રેન્જ બની હોય ત્યાં સુધી આપણે સેલિંગ કહી શકીશું. આને આપણે શું કહીશું? રેન્જિંગ માર્કેટ ડ્યુરિંગ અપ ટ્રેન્ડ. કેમ કે અપ ટ્રેન્ડમાં રેન્જિંગ થયું છે એટલે આને કહીશું રેન્જિંગ માર્કેટ ડ્યુરિંગ અપ ટ્રેન્ડ. એ જ રીતે સેમ ટુ સેમ, બરોબર છે, ડાઉન ટ્રેન્ડમાં કઈ રીતે થાય છે? તો જ્યારે કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી હોય છે, બરોબર છે, આ માની લો કે કોઈ સ્ટોક છે તો અહીંયાથી લોઅર હાઈ અને લોઅર લો ફોર્મેશનમાં નીચે આવે છે, પછી કોઈને કોઈ જગ્યાએ જઈને પ્રાઇસ ફસાશે, પ્રાઇસ અટકશે. શું થશે? પ્રાઇસ અટકશે. તો આ એક રેન્જ બનાવે છે. તમે જોઈ શકો છો કે આ એક રેન્જ છે. તો આ રેન્જને કહીશું આપણે રેન્જિંગ ડ્યુરિંગ ડાઉન ટ્રેન્ડ. કેમ કે લો લો ફોર્મેશનમાં આવે છે અને એથી ભાવ અટકે છે. જો આ રેન્જનું બ્રેકડાઉન થાય છે, બ્રેકડાઉન કેવી રીતે થાય છે? વોલ્યુમ સાથે, સારા વોલ્યુમ સાથે જો આનું બ્રેકડાઉન થાય છે તો ફરીથી ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરશે અને ફરીથી કોઈને કોઈ જગ્યાએ એક રેન્જમાં ફસાશે, બરોબર છે. જ્યારે આવી કોઈ રેન્જ બનાવે છે ત્યારે તમારે બહુ જ કેરફુલ વોલ્યુમ એનાલિસિસ કરવાનું છે, કેન્ડલસ્ટિક પેટર્નનું એનાલિસિસ કરવાનું છે. હવે ઘણા બધા લોકોને એવું થતું હશે કે કેન્ડલસ્ટિક પેટર્નનું એનાલિસિસ કરતા અમને નથી આવડતું, તો આપણું નેક્સ્ટ ચેપ્ટર છે કેન્ડલસ્ટિક પેટર્ન પર જ છે. એમાં હું તમને ઇન ડીપ કેન્ડલસ્ટિક પેટર્નનું એનાલિસિસ કરતા શીખવાડીશ. તો આશા રાખું છું કે તમને ખબર પડી હશે ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટ કોને કહેવાય. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈશું જેથી આપણને વધારે ક્લિયર થાય. ચલો આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ, બરોબર છે. ચલો અહીંયા આપણે કોઈ પણ એક સ્ટોક લઈ લઈએ. ચલો આપણે અહીંયા એક સ્ટોક લઈએ, આપણે લઈએ એક SBI નો સ્ટોક લઈ લઈએ છે, બરોબર છે. તો આની અંદર શું થાય છે અને આને આપણે ટાઈમ ફ્રેમ કરી દઈએ છીએ 4 અવર, જેથી તમને વધારે ક્લિયર ખબર પડે, બરોબર છે. આ એક સ્ટોક છે આપણો, બરોબર છે. તો તમે જોઈ શકો છો, બરોબર છે, માર્કેટમાં અહીંયાથી એક ડાઉનફોલ આવ્યો છે. અહીંયાથી શું આવ્યો છે? એક ડાઉનફોલ આવ્યો છે. ડાઉનફોલ આવ્યા પછી કિંમત એક રેન્જમાં ફસાઈ છે. તમે જુઓ કે આ એક રેન્જ બનાવી છે, બરોબર છે, આ એક રેન્જ છે, આની અંદર કિંમત ફસાઈ છે. ના આ સપોર્ટનું બ્રેકડાઉન થાય છે કે ના રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જઈને તમને એક બ્રેકઆઉટ મળે છે, બરોબર છે. બ્રેકઆઉટ મળ્યું, રિટેસ્ટ કર્યું, પછી કિંમતમાં વધારો થયો છે. તો આને આપણે શું કહીશું? રેન્જિંગ માર્કેટ કહીશું. આને આપણે રેન્જિંગ માર્કેટ કહીશું, બરોબર છે. ચલો આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી લો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. અમારો મોટિવ છે કે દરેક જે ટ્રેડર છે એમને બેઝિકથી લઈને એડવાન્સ સુધી તમામ પ્રકારનું નોલેજ આપણે શેર કરીએ, બરોબર છે. જો આ એક ચાર્ટ છે, 4 અવર ટાઈમ ફ્રેમનો એક ચાર્ટ છે, બરોબર છે. તો આ અહીંયા તમે જોઈ શકો છો કે આખી આ એક રેન્જ છે. ઓલમોસ્ટ ઘણા બધા ટાઈમની એક રેન્જ છે, લગભગ 2 મહિનાની એક રેન્જ બનાવેલી છે. તો આ જે સ્ટોક છે, બરોબર છે, આ રેન્જમાં ફસાઈ ગયો છે. ના આ એક હાઈનું બ્રેકઆઉટ કરે છે કે ના આનું બ્રેકડાઉન કરે છે, રેન્જમાં ફસાઈ ગયો છે. અહીંયા આવતા તમે જોઈ શકો છો કે એક આપણને હેલ્ધી કેન્ડલથી બ્રેકઆઉટ મળ્યું છે. બ્રેકઆઉટ પછી આ રેન્જિંગ માર્કેટમાંથી બહાર નીકળી અને માર્કેટે અપ ટ્રેન્ડ બતાવ્યો છે, બરોબર છે. તો આ રીતે તમે રેન્જિંગ અને ટ્રેન્ડિંગ માર્કેટ આઈડેન્ટિફાઈ કરી શકો છો. આ રેન્જમાં બને ત્યાં સુધી જો તમે બિગિનર ટ્રેડર હોય તો તમારે આવી રેન્જ અવોઇડ કરવાની. ચલો આપણે કોઈ બીજો એક સ્ટોક જોઈ લઈએ જેથી તમને વધારે આઈડિયા આવે, બરોબર છે. ચલો એક આપણે આ એક સ્ટોક જોઈ લઈએ, બરોબર છે. જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા એક આ સ્ટોક છે, બરોબર છે, એમાં અહીંયાથી એક કરેક્શન આવ્યું છે, બરોબર છે. સૌથી પહેલા તમે એ જુઓ કે અહીંયા શું હતું? માર્કેટ અપ ટ્રેન્ડમાં ગયો, પછી આ એક રેન્જમાં ફસાઈ ગયો,
શું થયું છે, આ એક રેન્જમાં ફસાઈ ગયો છે, અહીંથી નીચે આવ્યો, પાછો ઉપર ગયો, નીચે આવ્યો, અને આ રેન્જનું બ્રેકડાઉન થયું છે. બ્રેકડાઉન થયા પછી સારી મુવમેન્ટ મળી આપણને, ફરીથી આ સ્ટોક એક આ રેન્જમાં ફસાઈ ગયો. તમે ક્લિયર કટ જોઈ શકો છો, આ સપોર્ટ અને આ રેઝિસ્ટન્સની વચ્ચે ફસાઈ ગયો છે ક્લિયર કટ, અને ફરીથી જઈ અને અહીંયા તમને બ્રેકઆઉટ મળ્યું છે. બ્રેકઆઉટ પછી તમને સારી મુવમેન્ટ મળી છે. તો આ શું છે, જો અપ ટ્રેન્ડમાં રેન્જિંગ માર્કેટ, આ શું થયું, ડાઉન ટ્રેન્ડમાં રેન્જિંગ માર્કેટ. બધી વસ્તુના એક્ઝામ્પલ આપણને આ સ્ટોકમાં મળી ગયા છે. આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો તમારા ટ્રેડિંગ ફ્રેન્ડ જે હોય એને શેર કરો, જેથી દરેક લોકો લર્નિંગ કરી શકે. અને હજી સુધી જો તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈન કરી શકો છો. આ ચેનલમાં અમે લાઈવ માર્કેટમાં તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવી હશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ, ધન્યવાદ.